નમસ્તે વિદ્યાર્થીની બહેનો. સર્વપ્રથમ તમામ વિદ્યાર્થીની બહેનોને ધોરણ 11ની અંદર પાસ થઈ અને ધોરણ 12ની અંદર જે આપે પ્રવેશ કર્યો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન, હાર્દિક શુભેચ્છા સાથે આવતા વર્ષે ધોરણ 12 કોમર્સની અંદર સારામાં સારા માર્ગે ઉત્તીર્ણ થઈ પ્રગતિના શિખરો સર કરો એવા મહેતા સરના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ સાથે ધોરણ 12નો જૂનનો જે આપણો ઇકોનોમિક્સનો જે અભ્યાસક્રમ છે એનું બીજું જે ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે. વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે એ દુનિયાનો કોઈ પણ દેશ હોય, ચાહે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, એના માટે સૌથી વધારે અગત્યની બાબત ગણવામાં આવે છે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર વૃદ્ધિ મહત્ત્વની નથી, વિકાસ મહત્ત્વનો છે. વિકાસ એટલા માટે મહત્ત્વનો છે કે ગરીબી અને જે બેરોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણ શું છે, ઘટી શકે છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે એનો જે અર્થ છે, સૌથી પહેલી બાબત એ છે કે વૃદ્ધિ મહત્ત્વની નથી, વિકાસ મહત્ત્વનો છે. વૃદ્ધિનો જે ખ્યાલ છે એ વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે અને વિકાસનો ખ્યાલ એ અમર્યાદિત છે. શું કામ? એના પાયામાં ઇકોનોમિક્સની અંદર કેટલાક અર્થશાસ્ત્રીઓએ કેટલાક તારણો આપેલા છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય, તો એના માટે વિકાસ અગત્યનો છે, વૃદ્ધિ અગત્યની નથી. તો પ્રશ્ન એ થાય બહેનો કે વૃદ્ધિ શા માટે અગત્યની નથી, વિકાસ શા માટે અગત્યનો છે? તો અર્થશાસ્ત્રમાં એક નિયમ છે કે વૃદ્ધિનો જે ખ્યાલ છે એ સીમિત છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે અને વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. તો વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, વૃદ્ધિનો જે ખ્યાલ છે એ સીમિત છે. એનું કારણ શું છે? તો અર્થશાસ્ત્રમાં એવું કહેવામાં આવેલું છે કે વૃદ્ધિનો જે ખ્યાલ છે એ માત્ર બે બાબતો વિચારે છે. વૃદ્ધિનો ખ્યાલ માત્ર બે બાબતોને વિચારે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું, આ બે બાબતો છે. આ બે બાબતોનો જ વિચાર વૃદ્ધિ કરે છે. જ્યારે તેની સરખામણીમાં વિકાસ છે એક કરતાં અનેક જે બાબતો છે એ બાબતોનો વિચાર કરે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે આપણે જોઈએ, હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે કે વૃદ્ધિ છે બે બાબતોનો વિચાર કરે છે. બે બાબતો એટલે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. આ વિચાર કોણ કરે છે? માત્ર વૃદ્ધિ કરે છે. જ્યારે વિકાસ છે એ વિકાસ એક કરતાં અનેક જે બાબતો છે, એક કરતાં અનેક બાબતોનો શું કરે છે? વિચાર કરે છે. જેમ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, ઉત્પન્ન થયેલી વસ્તુ ક્યાં બજારમાં વેચવી, કોને વેચવી, ક્યાં ભાવે વેચવી. આ ઉપરાંત બેરોજગારીનું પ્રમાણ કેટલા ટકા ઘટાડવું, ગરીબીનું પ્રમાણ કેટલા ટકા ઘટાડવું, આ બધી બાબતોનો વિચાર કર્યા પછી લોકમાનસના પરિવર્તનનું જે કાર્ય છે, લોકોનું જે માનસ છે એ લોકમાનસના પરિવર્તનનું જે કાર્ય છે એ કાર્ય વિકાસ કરે છે. આના ઉપરથી સાબિત થાય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય, આપણી બધી દીકરીઓ જાણે છે કે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ છે, વિકસિત દેશ નથી. તો વિકસિત દેશ અને વિકાસશીલ જે દેશ છે એનો મુખ્ય જે આધાર છે નેશનલ ઇન્કમ ઉપર છે, રાષ્ટ્રીય આવક ઉપર છે. કોઈ પણ દેશ છે એ વિકસિત છે, વિકાસશીલ છે કે અલ્પ વિકસિત છે, એનો મુખ્ય જે આધાર છે નેશનલ ઇન્કમ ઉપર છે, રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવક ઉપર એ જોવા મળે છે. જેમ કે દાખલા તરીકે માની લ્યો કે કોઈ દેશની રાષ્ટ્રીય જે આવક છે એ સૌથી ઊંચી છે. કોઈ દેશની રાષ્ટ્રીય જે આવક છે સૌથી ઊંચી છે. જેમ કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ચીલી, આ બધા વિશ્વના જે દેશો છે એની આવક સૌથી વધારે છે. રાષ્ટ્રીય જે આવક છે સૌથી વધારે છે. હવે જે દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તે દેશની માથાદીઠ આવક પણ શું છે? વધારે હોય છે. માટે વિકાસ એ અગત્યનો છે, વૃદ્ધિ અગત્યની નથી. તો વૃદ્ધિ અને જે વિકાસ છે
વૃદ્ધિ અને વિકાસ. હવે એવા કયા દેશો છે, દુનિયાના એવા કયા દેશો છે કે જે દેશો છે વૃદ્ધિને મહત્વ આપે છે, જે દેશો વિકાસને મહત્વ આપે છે? થોડી ક્ષણો પહેલાં જ મેં આપણા ક્લાસમાં વાત કરી, લેક્ચરમાં વાત કરી કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને ચીલી, આ વિશ્વના જે દેશો છે એ દેશોમાં રાષ્ટ્રીય આવકનું જે ધોરણ છે, રાષ્ટ્રીય આવકનું જે પ્રમાણ છે એ સૌથી વધારે છે. રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઊંચું છે. તો રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઊંચું હોય એટલે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકનું પ્રમાણ શું છે? ઊંચું જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવક એટલે શું? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા પ્રત્યેક વ્યક્તિ દીઠ જે સરેરાશ આવક મળે છે એને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક તરીકે આપણે એને ઓળખીએ છીએ. દરેક દીકરીઓ ફરીવાર વ્યાખ્યા સમજજો કે માથાદીઠ આવક એટલે શું. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે માથાદીઠ આવક આપણે કોને કહીશું? તો દરેક દીકરીઓ ઉત્તર વહીની અંદર એનો જવાબ લખવાનો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા પ્રત્યેક વ્યક્તિ દીઠ જે સરેરાશ આવક મળે છે, સરાસરી જે આવક મળે છે એને આપણે માથાદીઠ આવક તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે, પણ દુનિયાના દરેક દેશની અંદર એક આખો નિયમ છે કે વિકાસ ત્યારે જ થઈ શકે કે રાષ્ટ્રીય આવકમાં શું છે? વધારો થાય. હવે રાષ્ટ્રીય આવકમાં વધારો એમનેમ થતો નથી. રાષ્ટ્રીય જે આવક છે એમનેમ વધતી નથી. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય જે આધાર છે એ પ્રોડક્શન ઉપર છે, ઉત્પાદન ઉપર છે. ઉત્પાદન વધે, ઉત્પાદનમાં જો વધારો થાય ને તો જ રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો થાય. ઉત્પાદન એટલે કોઈ એક ક્ષેત્રમાં નહીં. ઉત્પાદન એટલે કોઈ એક ક્ષેત્રની અંદર ઉત્પાદન થતું નથી. ઉત્પાદન છે એ 2 ક્ષેત્રની અંદર થાય છે. એક તો કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. આ બંને ક્ષેત્રની અંદર ઉત્પાદન થાય છે. દરેક દીકરીઓ સમજો કે રાષ્ટ્રીય આવક વધવાનો મુખ્ય જે આધાર છે એ કોના ઉપર છે? ઉત્પાદન ઉપર. જો દુનિયાના કોઈ પણ દેશની અંદર ઉત્પાદનમાં વધારો ના થાય તો રાષ્ટ્રીય આવકની અંદર વધારો થતો નથી. તો એનો અર્થ શું થયો કે રાષ્ટ્રીય આવકમાં વધારો ત્યારે જ થઈ શકે કે ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય. હવે ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં આપણે જોયું? ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. એમાં પાછા 2 સેક્શન છે. કૃષિ ક્ષેત્ર છે એ 26 છે, 26% છે. કૃષિ ક્ષેત્રમાં ફાળો, રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો છે? 26%, 26 છે. અને ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે એ 74 છે. તો એનો અર્થ શું થયો કે ખેતી ક્ષેત્રની જે આવક છે દુનિયાના કોઈ આપણા દેશની વાત કરીએ તો 26% કૃષિ ક્ષેત્રમાંથી મળે છે અને 74% ઔદ્યોગિક જે ક્ષેત્ર છે એ ઔદ્યોગિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તો 26 + 74 = 100. તો રાષ્ટ્રીય જે આવક છે આપણા ભારત દેશની, આપણા પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય કે ભારતની કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય આવક કેટલા ટકા છે? તો ઉત્તર વહીની અંદર દરેક દીકરીઓ લખવું પડે કે ભારતની જે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો જે હિસ્સો છે, ફાળો છે એ 26% છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે? 74% જેટલો જોવા મળે છે. હવે ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો થાય છે. રાષ્ટ્રીય આવક વધે છે. રાષ્ટ્રીય આવક વધે છે તો માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે. થોડીક ક્ષણો પહેલાં જ મેં આપણા ક્લાસમાં માથાદીઠ આવકની વ્યાખ્યા કહી કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા પ્રત્યેક વ્યક્તિ દીઠ જે સરેરાશ જે આવક મળે છે એને આપણે શું કહીએ? માથાદીઠ આવક તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે માથાદીઠ આવક વધે, માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવક વધે એટલે ખરીદ શક્તિ વધે છે. માથાદીઠ આવક વધે એટલે ખરીદ શક્તિની અંદર જે વધારો છે એ ખરીદ શક્તિ શું છે? વધે છે. હવે ખરીદ શક્તિ વધે છે, ખરીદ શક્તિ વધે છે એટલે જીવન ધોરણની અંદર સુધારો થાય છે.
જીવન ધોરણ સુધરે છે. હવે જીવન ધોરણ સુધરે એટલે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ એ જોવા મળે છે. આના ઉપરથી તમામ દીકરીઓને ખ્યાલ આવી ગયો છે કે રાષ્ટ્રીય આવકનો મુખ્ય જે આધાર છે એ ઉત્પાદન ઉપર છે. ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં છે? 2 ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. ખેતી ક્ષેત્રે 26, ઔદ્યોગિક ક્ષેત્રે 74, યાને કે 26 પ્લસ 74 ઇક્વલ ટુ 100. તો ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે તો ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં શું થાય છે? સુધારો થાય છે, જીવન ધોરણ સુધરે છે. અને જીવન ધોરણ સુધરે તો જે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ મોટા પાયા ઉપર થતો જોવા મળે છે. તો વૃદ્ધિ અને જે વિકાસ છે એ વૃદ્ધિ અને વિકાસમાં આ જે અર્થ અને જે તફાવત છે આપણે જોયા પછી વિકસિત દેશ અને વિકાસશીલ દેશ વચ્ચેની જે તુલના છે, તુલના એટલે તફાવત છે, તુલના એટલે તફાવત છે. તો દરેક દીકરીઓ સમજો કે વિકસિત દેશની અંદર અને વિકાસશીલ દેશની અંદર આપણો ભારત દેશ એ વિકાસશીલ છે, આપણો ભારત દેશ એ વિકાસશીલ છે. અને વિકસિત દેશમાં એક આપણે ઉદાહરણ આપણે લઈએ અમેરિકાનું, બરાબર? એ અમેરિકા છે એ વિકસિત દેશ છે. હવે ઇકોનોમિક્સની અંદર એક સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સનો આખો સિદ્ધાંત છે કે દુનિયાના જે વિકસિત જે દેશો છે એ દુનિયાના જે વિકસિત દેશોની આવકમાં વધારો થાય, શબ્દો ઉપર દરેક દીકરીઓ ધ્યાન આપજો કે દુનિયાના વિકસિત દેશોની આવકમાં વધારો થાય તો એ વૃદ્ધિ છે. દુનિયાના વિકસિત દેશોની આવકમાં જ્યારે વધારો થાય તો એ શું છે? એ વૃદ્ધિ છે. દુનિયાના વિકસિત જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની આવકમાં જ્યારે વધારો થાય તો એ શું છે? વૃદ્ધિ છે. અને વિકાસશીલ દેશોની આવકમાં વધારો થાય, વિકાસશીલ દેશ એટલે હું આપણો ભારત દેશની વાત કરું છું કે ભારતની આવકમાં વધારો થાય તો એને વિકાસ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે દુનિયાના જે વિકાસશીલ દેશ છે એની આવકમાં વધારો થાય તો એ આવકમાં જે વધારો થાય છે એ વિકાસ છે. અને વિકસિત દેશોની આવકમાં જે વધારો થાય એને વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન મોટા એ સર્જાય છે કે અમેરિકા જેવા વિકસિત દેશની અંદર જ્યારે આવકમાં વધારો થાય છે ત્યારે પ્રશ્ન જે વિકાસને લગતા નથી સર્જાતા, પ્રશ્ન કોને લગતા સર્જાય છે? વૃદ્ધિને લગતા. અને ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આવકમાં વધારો થાય છે ત્યારે પ્રશ્ન છે એ વૃદ્ધિને લગતા નથી સર્જાતા, વિકાસને લગતા સર્જાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે વિકાસશીલ જે દેશ છે ત્યાર પછી વિકસિત દેશ છે અને દુનિયાના અલ્પ વિકસિત દેશ. હવે વિકાસશીલ દેશ, વિકસિત દેશ અને અલ્પ વિકસિત દેશ, ઇકોનોમિક્સમાં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે કે વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ એ બંનેના લક્ષણો સમાન છે. બંનેના લક્ષણો શું છે? સમાન છે. લક્ષણોમાં પહેલું લક્ષણ એ આવશે વિકસિત દેશનું, પહેલું લક્ષણ વિકસિત દેશનું એ આવશે કે આવા દેશો એટલે વિકસિત દેશ, આવા દેશો એટલે વિકસિત દેશ. જેમ કે મેં એક્ઝામ્પલ તરીકે આપણી દીકરીઓને કહ્યું કે અમેરિકા, દેશ તો ઘણા છે, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ચીલી, આ તમામ જે દેશો છે એ દેશો વિકસિત દેશ છે. હવે વિકસિત દેશની આવક જ્યારે વધે છે, વિકસિત દેશની જ્યારે આવક વધે છે, આવક એટલે કઈ આવક? રાષ્ટ્રીય આવક. એટલે બંનેના જે લક્ષણો છે એ દરેક દીકરીઓ સમજો કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. મેં હમણાં જ કહ્યું આપણા વર્ગખંડની અંદર કે વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ બંનેના લક્ષણો સમાન છે, પણ વિકસિત દેશ અને વિકાસશીલ દેશના બંનેના લક્ષણો શું છે? ભિન્ન છે, જુદા છે. પહેલું લક્ષણ આપણે જોઈએ કે વિકસિત દેશની માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે. હવે બીજું લક્ષણ આપણે એ જોઈએ છે, બીજું લક્ષણ કે સામસામે આપણે જોતા જઈએ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે છે, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે છે, જ્યારે વિકાસશીલ દેશના સામા પક્ષે પહેલું લક્ષણ આપણે એ જોઈએ કે વિકાસશીલ દેશમાં જે રાષ્ટ્રીય જે આવક છે એ ધીમા દરે વધે છે, ધીમા દરે. વિકસિત દેશની રાષ્ટ્રીય આવક ઝડપથી વધે છે
જ્યારે વિકાસશીલ દેશની જે રાષ્ટ્રીય જે આવક છે એ ધીમા દરે વધે છે. આ બંનેના પહેલું લક્ષણ આપણે જોયું. ફરીથી સમજી લેજો કે વિકસિત દેશની રાષ્ટ્રીય આવક ઝડપથી વધે છે, વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક ધીમા દરે વધે છે. બરાબર. પછી બીજું લક્ષણ આપણે જોઈએ વિકસિત દેશનું, તો વિકસિત દેશનું બીજું લક્ષણ આપણે એ જોઈએ કે આવા દેશોની માથાદીઠ આવકમાં તીવ્ર ગતિએ વધારો થાય છે. આવા દેશો એટલે વિકસિત દેશની જે માથાદીઠ જે આવક છે એમાં તીવ્ર ગતિએ વધારો થાય છે. જ્યારે વિકાસશીલ દેશનું બીજું લક્ષણ આપણે એ જોઈએ કે આવા દેશોની માથાદીઠ જે આવક છે એ ધીમા દરે વધે છે. ધીમા દરે એટલે એનો દર છે ને એ થોડોક નીચો હોય છે. મેં હમણાં જ આપણા ક્લાસમાં કોષ્ટકાએ લખ્યું કે આપણા ભારતની વાત કરું તો ભારતમાં આપણા દેશની જે રાષ્ટ્રીય જે આવક છે એમાં કૃષિ ક્ષેત્રનો જે હિસ્સો છે એ 26 છે અને ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો 74 છે. તો 26 + 74 = 100. તો તમે નજરે જોઈ શકો છો કે ખેતી ક્ષેત્રની જે આવક છે એ રાષ્ટ્રીય આવક કેટલા ટકા છે? માત્ર 26% છે. અને ઔદ્યોગિક ક્ષેત્રની આવક કેટલા ટકા છે? 74% એટલે જેટલો જોવા મળે છે. આનો અર્થ એ થયો કે ઔદ્યોગિક જે ક્ષેત્ર છે, ભારતનું જે અર્થતંત્ર છે, આપણા દેશનું જે અર્થતંત્ર છે, ભારતીય જે અર્થતંત્ર છે એ 3 વિભાગની અંદર વર્ગીકૃત છે. આપણા દેશનું અર્થતંત્ર કોઈ એક વિભાગમાં વર્ગીકૃત નથી, 3 વિભાગની અંદર વર્ગીકૃત છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. હવે સેવાનું જે ક્ષેત્ર છે એ સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે. તો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર તમે જુઓ 74% જેટલી જે રોજગારી છે એ 74% જેટલી રોજગારી પૂરી પાડે છે. તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશના લક્ષણો આપણે કેટલા જોયા? 2 લક્ષણો જોયા. ત્રીજું લક્ષણ એ છે કે વિકસિત દેશમાં જે કાંઈ ઉત્પાદનના સાધનો છે, ત્રીજું લક્ષણ કે વિકસિત દેશમાં જે કાંઈ ઉત્પાદનના સાધનો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી વાક્ય રચના સાંભળજો કે વિકસિત દેશમાં જે કાંઈ ઉત્પાદનના સાધનો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. હવે 11મા ધોરણના ઇકોનોમિક્સની અંદર અને ધોરણ 10ના ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રના પહેલા પાઠમાં દરેક દીકરીઓ અભ્યાસ કરી ગયા કે ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે? 4. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા? 4. જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 ઉત્પાદનના જે સાધનો છે. હવે 4 જે ઉત્પાદનના જે સાધનો છે ને એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. પૂરેપૂરો ક્યાં થાય છે? વિકસિત દેશોની અંદર. વિકસિત દેશની અંદર મેં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે આ બધા દેશોમાં જે કંઈ જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ આ 4 ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. પણ હવે ઇકોનોમિક્સની અંદર એક સિદ્ધાંત છે કે 4 ઉત્પાદનના જે સાધનો છે, 4 ઉત્પાદનના જે સાધનો છે એ અલગ અલગ આવક મેળવે છે. જમીન છે ભાડાના સ્વરૂપમાં, શ્રમ વેતનના સ્વરૂપમાં, મૂડી વ્યાજના સ્વરૂપમાં અને નિયોજક નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. જમીન ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે, શ્રમ વેતનના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે, મૂડી વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે અને નિયોજક છે એ નફાના સ્વરૂપમાં શું છે? આવક પ્રાપ્ત કરતો જોવા મળે છે. તો વિકસિત દેશની અંદર આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે એનો પૂરેપૂરો શું થાય છે? ઉપયોગ થાય છે. જ્યારે વિકાસશીલ દેશની અંદર આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે, આ 4 ઉત્પાદનના સાધનો એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 ઉત્પાદનના સાધનોનો પૂર્ણતઃ ઉપયોગ થતો નથી. પૂર્ણતઃ એટલે પૂરેપૂરો જે ઉપયોગ છે એ પૂરેપૂરો ઉપયોગ થતો નથી. આ લક્ષણ આપણે જોયું. ત્યાર પછીનું લક્ષણ એ છે, ત્યાર પછીનું ચોથું લક્ષણ એ છે વિકસિત દેશનું કે આવા દેશોની અંદર, આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ નીચું હોય છે. આવા દેશો એટલે વિકસિત દેશો. વિકસિત દેશોમાં બેરોજગારીનું જે પ્રમાણ છે એ બેરોજગારીનું પ્રમાણ નીચું હોય છે, ઓછું હોય છે. જ્યારે સામા પક્ષે આ આવે કે વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય છે. વિકાસશીલ દેશની અંદર જે બેરોજગારી છે
એ બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. વિકસિત દેશમાં બેરોજગારીનું પ્રમાણ નીચું જોવા મળે છે. વિકાસશીલ જે દેશ છે એમાં બેરોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઊંચું જોવા મળે છે. ત્યાર પછી એનું લક્ષણ એ છે કે વિકસિત દેશમાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્વાભાવિક રીતે આપણા વિદ્યાર્થીઓ હોશિયાર છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ નીચું હોય ત્યાં ગરીબીનું પ્રમાણ નીચું હોય. આપણે ઇકોનોમિક્સની અંદર મેં ચર્ચા કરી હતી વર્ગખંડની અંદર 11મા ધોરણની અંદર કે કોઈ પણ દેશની અંદર જ્યારે બેરોજગારીનું પ્રમાણ વધે, ગરીબીનું પ્રમાણ વધે, પહેલાં બેરોજગારી આવે, પહેલાં ગરીબી આવે નહીં. આ એક નિયમ છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે કે પહેલાં ગરીબી કદી ન આવે, પહેલાં બેરોજગારી આવે. તો બેરોજગારી અને ગરીબી થવા પાછળ મુખ્ય પરિબળ કયું છે? તો બેરોજગારી અને ગરીબી થવા પાછળનું મુખ્ય કારણ છે વસ્તીમાં થતો વધારો. હવે વસ્તી વધારા રૂપી જે વૃક્ષ છે એ વસ્તી વધારા રૂપી વૃક્ષની ડાળો 3 છે. ડાળ એટલે શાખા 3 છે. પહેલી શાખા એ છે બેરોજગારી છે, બીજી શાખા એ છે ગરીબી છે, અને ત્રીજી ને અંતિમ શાખા એ છે અન્નની સમસ્યા છે. બેરોજગારી છે, ગરીબી છે અને અન્નની જે સમસ્યા છે એ સમસ્યા જોવા મળે છે. તો વિકસિત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ નીચું છે એટલે ગરીબીનું પ્રમાણ નીચું જોવા મળે. જ્યારે વિકાસશીલ દેશની અંદર મેં થોડી ક્ષણો પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે આવા દેશોની અંદર એ બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય છે. વિકાસશીલ દેશની અંદર જેમ કે આપણો દેશ ભારત છે, તો જ્યાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય, જ્યાં બેરોજગારીનું પ્રમાણ એ ઊંચું હોય તેવા દેશની અંદર ગરીબીનું જે પ્રમાણ છે એ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ એ છે કે વિકાસશીલ દેશની અંદર બાળ મૃત્યુનું જે પ્રમાણ છે, વિકસિત જે દેશ છે એ વિકસિત દેશમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું હોય છે. વિકસિત દેશની અંદર શું કામ? ઇકોનોમિક્સ કહે છે કે વિકસિત દેશની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ નીચું એટલા માટે હોય છે કે માતાને પોષણયુક્ત જે આહાર છે એ આહાર મળે છે. જ્યારે વિકાસશીલ દેશની અંદર બાળ મૃત્યુનું જે પ્રમાણ છે, વિકાસશીલ દેશની અંદર એમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. આપણે વસ્તી વૃદ્ધિનું જે ચેપ્ટર છે એમાં આવશે દીકરીઓ, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ લક્ષણની અંદર આવે છે એટલે મારે મારા વિદ્યાર્થીઓને કહેવું એ અનિવાર્ય છે. તો વિકસિત દેશની અંદર તમે જુઓ કે વિકસિત દેશની અંદર બાળ મૃત્યુનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઓછું જોવા મળે છે. જ્યારે વિકાસશીલ દેશની અંદર બાળ મૃત્યુનું જે પ્રમાણ છે એ પ્રમાણ એ વધુ જોવા મળે છે. તો વિકસિત દેશ અને વિકાસશીલ જે દેશ છે એમાં સૌથી વધારે મહત્ત્વના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ક્યાં? તો વિકસિત દેશની અંદર વૃદ્ધિને લગતા પ્રશ્નો સર્જાય છે અને વિકાસશીલ દેશની અંદર વિકાસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સર્જાતા જોવા મળે છે. તો દુનિયાના કોઈ પણ દેશની અંદર તમે જુઓ કે આર્થિક વિકાસ સાધવો એટલે વિશ્વના દેશો આજે મહત્વપૂર્ણ કાર્ય કરતા હોય છે આર્થિક વિકાસ સાધવા માટે. વિશ્વના પ્રત્યેક જે દેશો છે એ પ્રત્યેક દેશો આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન કરતા હોય છે કે 20મી સદીની અંદર વિશ્વે 2 વિશ્વયુદ્ધો નિહાળ્યા. 20મી સદીની અંદર, અત્યારે 21મી સદી ચાલે છે, તો 20મી સદીમાં આ વિશ્વે 2 વિશ્વયુદ્ધો નિહાળ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો 1914 થી 1918 અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો 1939 થી 1945નો ગણવામાં આવે છે. તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક મહત્વપૂર્ણ કાર્ય છે. તેમાં પણ વિશ્વ યુદ્ધ પછી આર્થિક વિકાસ સાધવો એ મુખ્ય કેન્દ્ર બિંદુ બની ગયું છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી. શું કામ? કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના જે દેશો હતા એમાં ખાસ કરીને યુરોપના જે દેશો હતા, આપણા ભારતની આર્થિક સ્થિતિ તો તદ્દન સાવ કંગાળ જ બની ગઈ હતી, પણ વિશ્વના જે દેશો હતા એ દેશોએ એવો નિર્ણય કર્યો, વિશ્વના કુલ જે દેશો છે એ 213 દેશો છે. એમાં વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. આફ્રિકા ખંડના તમામ જે દેશો છે એ આફ્રિકા ખંડના તમામ જે દેશો છે એ અલ્પ વિકસિત દેશ તરીકે ગણવામાં આવે છે. તો 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન જે દેશો છે એ વિકાસમાન દેશોની અંદર વિકસિત જે દેશો છે એમાં કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે
કે દ્વિતીય વિશ્વયુદ્ધનો જે સમયગાળો છે એ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો 1939થી 1945નો ગણવામાં આવે છે. હવે આ સમયગાળા પછી વિશ્વના જે વિકસિત દેશો હતા, વિકાસશીલ દેશની વાત તો એક બાજુ રહી, અલ્પ વિકસિત દેશની વાત એક બાજુ રહી, પણ વિશ્વના જે સમૃદ્ધ ગણાતા જે દેશો હતા એ દેશોમાં કેટલાક જે પ્રશ્નો છે એ કેટલાક પ્રશ્નો ઊભા થયા. એમાં બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરો, આ બધી જે સમસ્યાઓ છે, આ બધી સમસ્યાને ઉકેલવા માટે વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશો કટિબદ્ધ થયા. વિશ્વના પ્રત્યેક જે દેશો છે ને એ વિશ્વના પ્રત્યેક દેશો એ કટિબદ્ધ થયા. હવે વિશ્વના પ્રત્યેક દેશો કટિબદ્ધ થયા એમાંય પાછા બે જૂથ હતા, મિત્ર રાજ્યનું જૂથ અને ધરી રાજ્યનું જૂથ. હવે મિત્ર રાજ્ય જૂથના જે દેશો હતા એ સમૃદ્ધ હતા, જ્યારે ધરી રાજ્ય જૂથના જે દેશો છે એ આર્થિક રીતે શું હતા? પછાત હતા. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં આપણે જોયું કે વૃદ્ધિ મહત્વની નથી, વિકાસ મહત્વનો છે. વૃદ્ધિ છે એ મહત્વની નથી, વિકાસ શું છે? મહત્વનો છે. વિકાસ શું કામ મહત્વનો છે? એક કરતાં અનેક બાબતોનો શું કરે છે? વિચાર કરે છે. વૃદ્ધિ માત્ર બે બાબતોનો વિચાર કરે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. જ્યારે વિકાસ છે એક કરતાં અનેક બાબતોનો શું કરે છે? વિચાર કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, ઉત્પન્ન થયેલી વસ્તુ ક્યાં બજારમાં વેચવી, ક્યાં ભાવે વેચવી, કોને વેચવી. આ ઉપરાંત બેરોજગારી અને ગરીબીનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘટાડે. અને અર્થશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેવામાં આવે છે કે લોકમાનસના જે પરિવર્તન છે એ લોકમાનસના પરિવર્તનનું જે કાર્ય છે એ કાર્ય એ ખાસ કરીને વિકાસ કરતો એ જોવા મળે છે. તો વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશો વૃદ્ધિને મહત્વ નથી આપતા, વિકાસને શું છે? મહત્વ આપે છે. અંતમાં છેલ્લે લેક્ચરમાં હું કહી દઉં કે દુનિયાના જે દેશો, સમજો દીકરીઓ, કે દુનિયાના જે દેશો વૃદ્ધિને મહત્વ આપે છે તે દેશોમાં, દુનિયાના જે દેશો વૃદ્ધિને મહત્વ આપે છે તેવા દેશોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થતો નથી. હવે વાક્ય રચના ફરીથી સમજજો કે દુનિયાના જે દેશો વૃદ્ધિને મહત્વ આપે છે તે દેશોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે એ આવક વધતી નથી. તો એના પ્રશ્નમાં, એના જવાબમાં એવું કહેવામાં આવે છે કે અસમાન વહેંચણી છે. અસમાન વહેંચણી. દુનિયાના જે દેશોમાં અસમાન વહેંચણી હોય, થોડીક ક્ષણો પહેલાં જ મેં આપણા ક્લાસમાં હમણાં કહ્યું કે રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે તો ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો જીવન ધોરણ સુધરે, અને જીવન ધોરણ સુધરે તો આર્થિક વિકાસ થતો જોવા મળે છે. પણ બધા જ સંજોગોમાં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે, નિયમ છે કે બધા જ સંજોગોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે એ બધા જ સંજોગોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ આવકમાં વધારો થતો નથી. શું કામ વધારો નથી થતો? મેં હમણાં જ કહ્યું પ્રમાણે કે અસમાન વહેંચણી છે. તો એનો તાત્પર્ય એ થયો, એનો અર્થ એ થયો કે દુનિયાના જે દેશો વૃદ્ધિને મહત્વ આપે છે તેવા દેશોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ આવકમાં વધારો થતો નથી. અને એક નિયમ એવો છે કે જો માથાદીઠ આવકમાં વધારો ન થાય તો બેરોજગારી અને ગરીબીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. હવે બેરોજગારી પહેલાં આવે, પહેલાં ગરીબી આવે નહીં. કેટલીક જગ્યાએ એવું કે પહેલાં ગરીબી આવે પછી બેરોજગારી આવે. નહીં, અર્થશાસ્ત્રનો નિયમ છે કે પહેલાં બેરોજગારી આવે પછી ગરીબી આવે છે. તો દુનિયાના જે દેશો વિકાસને મહત્વ આપે છે તે દેશોમાં રાષ્ટ્રીય આવક વધવાની સાથે સાથે માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે. રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવકમાં શું થાય? વધારો. પણ કેવા દેશોમાં? કે જે દેશો વિકાસને મહત્વ આપે છે તેવા દેશોમાં, જે દેશો વૃદ્ધિને મહત્વ આપે છે તેવા દેશોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે
એમાં વધારો થતો નથી. અને જે દેશો વિકાસને મહત્ત્વ આપે છે તે દેશોમાં રાષ્ટ્રીય આવક વધવાની સાથે માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો. હવે માથાદીઠ આવક વધે એટલે બેરોજગારીનું પ્રમાણ ઘટે, બેરોજગારીનું પ્રમાણ ઘટે એટલે ગરીબીનું જે પ્રમાણ છે એ ગરીબીના પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થીની બહેનો અહીં સુધી લેક્ચર લખો, વધુ અભ્યાસ આવતા લેક્ચરે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.